નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફરીવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં। ગાઢ જંગલોમાં સંતાયા હતા પહેલગામના આતંકવાદીઓ, ભારતીય સેનાએ આ રીતે કર્યા ઠાર। જાણો ઓપરેશન મહાદેવની ઇન્સ્ટા સ્ટોરી। જમ્મુ અને કાશ્મીરના સુરક્ષા દળો 3 પાકિસ્તાની આતંકવાદીઓને ઠાર માર્યા છે। આ એ જ આતંકવાદી છે જે આ વર્ષે એપ્રિલ પહેલગામ આતંકવાદી હુમલામાં સામેલ હતા। જમ્મુ અને કાશ્મીરના સુરક્ષા દળોએ ઓપરેશન મહાદેવ હેઠળ મોટી સફળતા મેળવી છે। સેનાએ કહ્યું છે કે પહેલગામ હુમલામાં માસ્ટરમાઇન્ડ લશ્કર-એ-તૈયબના ટોચ કમાન્ડર હાશિમ મુસાએ જેણે આ હુમલાનો અંજામ આપ્યો હતો, તેણે સોમવારે ઓપરેશન દરમિયાન સશસ્ત્ર દળોએ ઠાર માર્યો હતો। જી હા મિત્રો, ખોરાક અને પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી। 60 દિવસ પછી ભારતે આખરે પહેલગામ આતંકવાદી હુમલાનો બદલો લીધો। 22 એપ્રિલ પહેલગામ આતંકી હુમલામાં સામેલ એક આતંકવાદી જે જમ્મુ કાશ્મીર સુરક્ષા દળો સાથે એન્કાઉન્ટરમાં માર્યો ગયો હતો અને ત્રણેય આતંકવાદીઓને ઠેકાણા સાથે કેમેરામાં કેદ થયા હતા। આતંકવાદીઓના મૃતદેહ જંગલની અંદર ઝાડીઓમાં પડેલા જોવા મળ્યા છે અને તેમની આસપાસ ઘણી એસલોડ રાઇફલ ઝાડ વચ્ચે એક મોટી લીલી ચાદર લટકતી જોવા મળી છે। તો મિત્રો, ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો। ધન્યવાદ। જય હિન્દ।